સ્મીમેર હોસ્પિટલમાં 3 કરોડની સેનિટેશનનો કોન્ટ્રાક્ટ માટે લોએસ્ટ એજન્સીએ ખોટી એફિડેવિટ કરી. સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશનની કામગીરીનો 2 વર્ષના કોન્ટ્રાક્ટ મેળવવા માટે બિડમાં લોએસ્ટ આવનારી એજન્સીએ પાલિકા સમક્ષ ખોટી એફિડેવિટ કરી લીધી હતી. લોએસ્ટ ઓફર આપનારી એજન્સીને એક્ઝિક્યુટિવ કમિટીએ પ્રાઇસ બિડના આધારે કામ આપવાની ભલામણ કરી દીધી હતી. જોકે ત્યારબાદ ફરિયાદ થતાં વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી, જેમાં ખોટી એફિડેવિટ કરી હોવાનો ફાંડો ફૂટ્યો હતો, જેના કારણે ખોટા એફિડેવિટ કરનાર એજન્સીને ડિસ્ક્વોલિફાઈડ કરીને નવેસરથી ટેન્ડરિંગ કરવા માટે કવાયત હાથ ધરવામાં આવી છે. સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં સેનિટેશન સર્વિસ માટે 2 વર્ષના કોન્ટ્રાક્ટના ટેન્ડર બહાર પડ્યા હતા, જે 2 વર્ષની કામગીરી માટે અંદાજે 3 કરોડનો કોન્ટ્રાક્ટ થાય છે. તે મેળવવા માટે માસિક 12.13 લાખની ઓફર ડીજી નાકરાણી દ્વારા કરવામાં આવી હતી. આ સૌથી નીચી ઓફર હોવાથી એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ઓફર સ્વીકારવા માટે ભલામણ કરવામાં આવી હતી. જોકે લોએસ્ટ ઓફર કરનાર એજન્સી ડીજી નાકરાણીએ ટેન્ડર માટે ક્રિમિનલ લાયબિલિટી સર્ટિફિકેટ એફિડેવિટ ખોટું કરીને કર્યું હોવાની ફરિયાદ થઈ હતી. આ ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ સોંપવામાં આવી હતી. આ પ્રકારની ફરિયાદ બાદ વિજિલન્સ તપાસ થઈ ત્યારબાદ લીગલ ઓપિનિયનના આધારે સ્મીમેર એક્ઝિક્યુટિવ કમિટી દ્વારા ખોટા એફિડેવિટ રજૂ કરનારી એજન્સીને ડિસ્ક્વોલિફાઈડ કરીને નવેસરથી ટેન્ડર બહાર પાડવા માટે ભલામણ કરી હતી. તે મુજબની કવાયત શરૂ થઈ ગઈ છે. આ ભલામણના આધારે હાલમાં ખોટા એફિડેવિટ રજૂ કરનારી એજન્સી ડીજી નાકરાણીને 2 વર્ષ માટે ડિબાર્ડ કરવા તથા ટેન્ડરમાં ભરેલી ઈએમડીની રકમ જપ્ત કરવા માટેની દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરવામાં આવી છે. રિપોર્ટર ચેતનભાઈ જે બુંદેલા, TV18 ન્યૂઝ, સુરત.